નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। બોરવેલમાં ફસાયેલ ઇન્દ્રાબેન જિંદગી સામેનો જંગ હારી। મા બાપ વગરની દીકરી વાડીમાં મજૂરી કરી જીવન સંઘર્ષ કરતી હતી અને બોરવેલમાં ખાબકતા જિંદગીનો જંગ હારી ગઈ। સર્વત્ર દુઃખની લાગણી છવાઈ। જુઓ વિગતવાર અહેવાલ। ભુજ તાલુકાના કંઢેરાઈ ગામની વાડીમાં આવેલ બોરવેલમાં 18 વર્ષની દીકરી ગઈકાલે પડી જતા તેને બચાવવા સૌએ આકાશ પાતાળ એક કર્યા હતા, પણ કમનસીબે ઇન્દ્રાબેન મીણાની બોરવેલમાંથી ડેડ બોડી મળી હતી। ઇન્દ્રાબેન જીવન સાથે સંઘર્ષ કરી હારી ગયા હતા। મા બાપ વગરની દીકરી નાનપણથી પિતરાઈ ભાઈના આશરે મોટી થઈ હતી। જિંદગી સાથે સંઘર્ષ કરતા કરતા જિંદગી સામે હારી ગઈ હતી। રાજસ્થાનના પ્રતાપગઢની આ દીકરી પોતાના પિતરાઈ ભાઈ સાથે રહી અને રમેશભાઈ ઠક્કરની વાડીમાં મજૂરી કરતી હતી। હજુ નાની ઉંમર હતી અને મોટી જિંદગીની સફર કાપવાની હતી ત્યારે આ દીકરીની જિંદગીનો દીપક બુઝાઈ જતા સૌ કોઈને ભારે આઘાત લાગ્યો હતો। ગઈકાલે સવારથી બોરવેલમાંથી દીકરીને કાઢવા માટે કચ્છનું સમગ્ર વહીવટીતંત્ર કામે લાગ્યું હતું। આખી રાત બચાવ કામગીરી ફાયર બ્રિગેડ ભુજ, ભચાઉ તેમજ સ્થાનિકો સાથે NDRF, BSF, પોલીસ લશ્કરના જવાનોએ ચાલુ રાખી હતી, પરંતુ આ દીકરીને બચાવી શકાઈ ન હતી અને આજે બપોરના 4 વાગ્યા સુધી દીકરીની ડેડ બોડી બોરવેલમાંથી બહાર કાઢવા સખત પરિશ્રમ કર્યો હતો। બોડી બોરવેલમાં ફૂલી જવાથી બોરવેલમાંથી બહાર કાઢવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી। એક સમયે 500 ફૂટથી બોડી ઉપર માત્ર 60 ફૂટ બહાર લાવવાનું બાકી હતું ત્યારે બોરવેલમાં અંદરના અવરોધોને કારણે ડેડ બોડી ફરીવાર 500 ફૂટ બોરવેલમાં સરકી જતા બચાવ ટુકડીએ ફરીવાર જહેમત ઉઠાવી। આખરે 4 વાગે બોડી બહાર કઢાઈ હતી અને હાજર ડોક્ટરોની ટીમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં ભુજની GK જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે બોડી મોકલવામાં આવી હતી। આ બનાવ બાદ ગઈકાલથી રેસ્ક્યુ સમયે કલેક્ટર કચ્છ, પ્રાંત અધિકારી AB જાદવ, SP તથા અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભુજ, ભચાઉ ફાયર બ્રિગેડે ખૂબ જ જહેમત ઉઠાવી હતી। ગામ લોકો, ગામના આગેવાનો, બોરવેલ બનાવતા સ્થાનિક નિષ્ણાંતો વગેરે નામી અનામી અનેક લોકોએ દિવસ રાત આ દીકરીને બચાવવા મહેનત કરી હતી। યુવતીની ડેડ બોડી બહાર આવી ત્યારે સતત 36 કલાકથી બચાવ કામગીરી કરનાર અધિકારીઓ, સરકારી એજન્સીના કર્મચારીઓ, ગામ લોકો વગેરેની આંખો ભીની થઈ ગઈ હતી। આમ એક આશાસ્પદ દીકરીએ જીવન લીલા સંકેલી લીધી હતી। देखिए, ये कल सुबह 5:30 बजे की घटना है। एक युवती जो सुबह एक बोरवेल में गिरी थी जिसका डायमीटर 12 इंच था। तो उसके बाद से कल शाम से हम रेस्क्यू में लगे हुए थे। हमारे साथ में फायर की टीम और डिस्ट्रिक्ट पुलिस की टीम और ये एक यहाँ पे एक मोटर उठाने वाली सिविलियन क्रेन है, उनकी हेल्प से फिर हमने लगभग 12 घंटे के बाद उसको इस क्रेन से और हुक जो इम्प्रोवाइज हुक होते थे हमारे V हुक, उससे बाहर निकाला है। जैसे ही विक्टिम को बाहर निकाला गया हमने तुरंत उसको हॉस्पिटल के लिए मतलब बेहतर सुविधा के लिए रवाना कर दिया। आगे की कार्रवाई तंत्र के पास ही।
કચ્છ. પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 7 જાન્યુઆરી 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.